હેલો ટુ એવરીવન એન્ડ આજે આપણે ઇંગ્લિશ ગ્રામર ફંક્શનની અંદર કયા વર્ડ્સનો ઉપયોગ થાય અને કયા ફંક્શનની અંદર કયા વર્ડ્સનો ઉપયોગ થતો હોય એ જોઈએ. તો જુઓ, ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફિક ટાઈમની અંદર આફ્ટર, બિફોર, વન્સ, વાઇલ, વેન, ટીલ, અનટીલ, વેનેવર, એઝ સૂન, નો સુનર, ધેન, હાર્ડલી, વેન, ધેટ, એટ એવા શબ્દોથી સ્પેસિફિક ટાઈમ કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એવા આપણે ફંક્શનને ઓળખી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફિક લોકેશન. જો ડિસ્ક્રાઇબિંગ કે સ્પેસિફિક લોકેશન પૂછેલી હોય કે આપણે ઓળખ્યું હોય તો એના માટે વેર, વેરેવર, એટ, વન, ઇન, વિચ, ધેટ એવા શબ્દોથી આપણે ઓળખી શકીએ કે આ ડિસ્ક્રાઇબિંગ કે સ્પેસિફિક લોકેશન ટાઈમ કે પ્લેસ છે. ત્યારબાદ જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ રીઝન કે કોઝ. તો આપણે કારણ દર્શાવવાવાળું ફંક્શન જોવું હોય ત્યારે ઓળખવું હોય તો બીકોઝ, એઝ, સિન્સ, ફોર એવા સંયોજકો એટલે વર્ડ્સનો ઉપયોગ વાક્યની અંદર થયેલો આ રીતે તો તમે એ ઓળખી શકો કે આ ડિસ્ક્રાઇબિંગ રીઝન એવું ફંક્શન પૂછાયેલું છે. ત્યારબાદ જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. જો પર્પઝ એટલે કે હેતુ, ઇન ઓર્ડર, ધેટ એવા શબ્દો આપેલા હોય કે ઇન ઓર્ડર ને ઇન ઓર્ડર ધેટ એવા તો આપણે સમજી શકીએ કે આ ડિસ્ક્રાઇબિંગ પર્પઝ દર્શાવેલો છે. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ એટલે કે પરિણામ. જો પરિણામવાળું આપણે ફંક્શન ઓળખવું હોય તો સો ધેટ, ધેરફોર, સો એઝ, સો ધેટ, સચ ધેટ એવા સંયોજકોનો ઉપયોગ વાક્યની અંદર થયેલો હોય તો આનાથી આપણે એ વાક્ય પણ બનાવી શકીએ અને ઓળખી પણ શકીએ કે આ રિઝલ્ટ એ પરિણામ માટેનું ફંક્શન છે. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. તો આપણે જોવું હોય તો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન માટે ઇફ, અનલેસ, ઇન કેસ, સપોઝ, એઝ લોંગ એઝ એવા સંયોજકોનો ઉપયોગ થયેલો હોય તો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એ ફંક્શનનો ઉપયોગ થયેલો એમ કહેવાય. ત્યારબાદ જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. જો કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવવો હોય તો બટ, યટ, ઓલ્ધો, ધો, ઇવન ઇફ, ઇવન સો, હાવેવર, એઝ, નેવરલેસ, ઇનસ્પાઇટ અને ડિસ્પાઇટ ઓફ એવા વર્ડ્સનો ઉપયોગ થયેલો હોય વર્ડ્સ સેન્ટેન્સની અંદર તો ડિસ્ક્રાઇબ કોન્ટ્રાસ્ટ એવું દર્શાવી શકાય. ત્યારબાદ મેનર કે સપોઝ. પૂછેલું હોય ક્વેશ્ચનની અંદર તો કેવી રીતે જાણી શકાય? એઝ ઇફ, એઝ ધો એવા વર્ડ્સનો ઉપયોગ એટલે કે એવા સંયોજકનો ઉપયોગ આ રીતે થયેલો કે હી બિહેવ્સ એઝ ઇફ નથિંગ હેડ હેપન્સ. તો આ આપણે ઓળખી શકીએ કે આ મેનર કે સપોઝિશન માટેનું ફંક્શનનો ઉપયોગ થયેલો છે. ત્યારબાદ જોઈએ તો કમ્પેરિઝન. તો કમ્પેરિઝન એટલે શું? સરખામણી દર્શાવતી ડિગ્રીનું વાક્ય વપરાતું હોય છે. તો એની અંદર કયા વર્ડ્સનો ઉપયોગ થયેલો કે સંયોજકોનો ઉપયોગ? તો એઝથી વાક્ય જોડાયેલું હોય, સો એઝથી જોડાયેલું હોય, ઈઆર ધેનથી જોડાયેલું હોય, ધ એસથી જોડાયેલું. તો રમેશ ઇઝ ધ ટોલ એઝ અ મહેશ, ધ ગંગા ઇઝ લોંગર ધેન. જો ઈઆર આવ્યું અને ધેન આવ્યું એ શું સમજી લેવાનું કે ડિગ્રી એટલે કમ્પેરિઝનનું વાક્ય છે. રાહુલ ઇઝ અ ક્લેવરેસ્ટ, ઈએસટી. જો ધ ઈએસટી આપેલું હોય તો શું સમજવાનું? કમ્પેરિઝન છે. ત્યારબાદ જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ શું? તો વિકલ્પ દર્શાવેલો હોય તો આ રીતે જોડેલું હોય ઓર, આઈધર, ઓર, નાઇધર, નોર, નોટ ઓનલી અને બટ ઓલ્સો જેવા સંયોજકો એટલે કે વર્ડ્સનો ઉપયોગ થયેલો હોય. લાઈક જો સાઉન્ડ વોઝ આઈધર ફાયર ઓર ગન શોટ. તો જો આ રીતને બનેલું વાક્ય હોય તો ડિસ્ક્રાઇબ અલ્ટરનેટિવ કહેવાય. હી સ્પોક નાઇધર. જો નાઇધરનો ઉપયોગ થયેલો તો અલ્ટરનેટિવ એ ફંક્શનની અંદર અલ્ટરનેટિવ વાળું કહેવાય. ત્યારબાદ ટીવી શો હેઝ નોટ ઓનલી ગુડ એક્ટર બટ ઓલ્સો. તો બટ ઓલ્સોનો ઉપયોગ થયેલો હોય તો અલ્ટરનેટિવ એ રીતે પણ દર્શાવી શકાય. ત્યારબાદ જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી. તો એની અંદર હેલો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, યુ આર વેલકમ, આઈ એમ સોરી, નાઇસ ટુ મીટ યુ અને પેરેડોક્સ, એક્સક્યુઝ મી એવા વર્ડ્સનો ઉપયોગ જો વાક્યની અંદર થયેલો હોય તો શું કહેવાય? એક્સચેન્જિંગ, ડિસ્ક્રાઇબિંગ કે નેસેસિટી અને પ્લેઝરમેન્ટ. ત્યારબાદ જોઈએ તો એક્સપ્રેસિંગ ઇમોશન્સ જોવા માટે. ત્યારબાદ એક્સપ્રેસિંગ ઇમોશન તો ઓ હરી, અલ્લાસ, ચિરપ એવા સંયોજકોનો ઉપયોગથી વાક્ય બનેલું રાખે. જો કે ઓ ગોડ, આઈ મિસ ઇટ અગેન. તો આવા વર્ડ્સનો ઉપયોગ એટલે સંયોજકનો ઉપયોગ થયેલો હોય તો એક્સપ્રેસિંગ ઇમોશન કહેવાય. ત્યારબાદ સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે પ્રશ્ન પૂછવા માટે ઇન્ક્વાયરી ઓફ એઝ અ નેચર. તો આ ફંક્શનમાં વાય એટલે કે વોટ, વેર, વેન, વાય, ડુ, ડઝ, ડીડ એવા ઉલટા સિવાયના તો વપરાયેલા વર્ડ્સ હોય તો કેન યુ રાઇટ વિથ બોથ ધ હેન્ડ્સ આવું વાક્ય આપેલું એની અંદર કેન યુ, હાઉ મચ ઇઝ ધીસ પેન. તો આવા વાક્યોની અંદર હાવ ને એવા વર્ડ્સનો ઉપયોગ થયેલો હોય તો શું કહેવાય? સિકિંગ ઇન્ફોર્મેશન, ઇન્ક્વાયરી એઝ અ નેચર એ રીતનું એ ફંક્શન બનશે. ત્યારબાદ જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો વ્યક્તિનું માહિતીનું અપાય છે. તો જો હુ, હુઝ, હુમ એવા વર્ડ્સનો ઉપયોગ થયેલો હોય તો શું કહેવાય? એને
એને કહેવાય છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ માટે આખી ક્રિયાપદ આગળ આપેલું હોય ટેક એ રીતે. અને ડિસ્ક્રાઇબિંગ એક્શન માટે ઓલવેઝ, નેવર, સમટાઈમ, ઓફન, સેલ્ડમ, રેડી, ફ્રિકવન્ટલી, ઓક્સિજન વગેરે શબ્દોનો ઉપયોગ થયેલો હોય છે. ત્યારે લાસ્ટ મેકિંગ રિક્વેસ્ટ માટે પ્લીઝ, કાઇન્ડલી એવા વર્ડ્સનો ઉપયોગ થયેલો હોય છે. ત્યારબાદ આસ્કિંગ અબાઉટ નંબર, તો હાઉ મેની, હાઉ મચ એવા વર્ડ્સનો ઉપયોગ થયેલો હોય છે. ઓકે.